તારીખ 30મી ઓગસ્ટ આજે કયા સાહિત્યકારનો જન્મદિવસ છે ખબર છે? આજે સૈફ પાલનપુરી સાહેબનો જન્મદિવસ છે. એટલે આજે આપણે એમને શબ્દોથી અંજલિ આપવાનો પ્રયત્ન કરીએ, કારણ કે સાહિત્યકારોને એમની રચનાઓ વાંચીએ અને એમને યાદ કરીએ એ જ એમના માટે અંજલિ છે. સૈફ પાલનપુરી સાહેબનો મૂળ નામ સૈફુદ્દીન ગુલામ અલી ખારાવાલા હતું. મુશાયરા પ્રવૃત્તિના અગ્રેસર ગઝલકાર હતા. સૈફ પાલનપુરી સાહેબનો જન્મ 30મી ઓગસ્ટ 1923ના રોજ પાલનપુર ખાતે થયો હતો. તેમના ગઝલકાર બનવા પાછળ સઈદાનો મુખ્ય હાથ હતો અને એટલે તેમણે તેમને પોતાના ઉસ્તાદ ગણાવ્યા છે અને એ પોતાને સઈદા શિષ્ય તરીકે ઓળખાવતા ગૌરવ અનુભવતા હતા, કારણ કે એમના ગઝલકાર બનવા પાછળ સઈદાનો મુખ્ય હાથ હતો. એમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો એમણે ગઝલ સંગ્રહો આપ્યા છે. ઘણી બધી સારી સારી ગઝલો છે. એમના શેરો અત્યારે ખૂબ આ વોટ્સએપ અને ઇન્સ્ટાની દુનિયામાં ફેમસ થયા છે. એમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો ઝરૂખો એમનો ગઝલ સંગ્રહ છે. હિંચકો એ જ ઝરૂખો એ જ હિંચકો. ત્યારબાદ એમણે મરીજ સાહેબ સાથે એક બગીચો નામનું સંપાદન પણ કરેલું છે. કેટલીક સારી સારી ગઝલોનું સંપાદન મરીજ સાથે કરેલું છે. એમનું અવસાન 7 મે 1980ના રોજ થયું હતું. આજે એમની કેટલીક યાદગાર પંક્તિઓને સાંભળીએ અને એ સાંભળ્યા પછી જો ગમે તો ગૂગલ તો છે જ, એ પછી તમારું કામ છે. એમની યાદગાર પંક્તિઓ, એમના યાદગાર શેરોની વાત કરીએ તો અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે. અમારી જિંદગીનો આ સીધો સરળ પરિચય છે. રુદનમાં વાસ્તવિકતા અને હસવામાં અભિનય છે. અમારી જિંદગીનો આ સીધો સરળ પરિચય છે. રુદનમાં વાસ્તવિકતા અને હસવામાં અભિનય છે. હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો. હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો. યાદ કંઈ આવ્યું નહીં, પણ આંખમાં આંસુ આવી ગયા. હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો. યાદ કંઈ ન આવ્યું, પણ આંખમાં આંસુ આવી ગયા. બહુ સરસ એક એનો શેર છે, ખાસ સાંભળજો. જીવનની સમી સાંજે, જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, કારણ કે નામ અંગત અંગત હતા. જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, કેમ કે નામ અંગત અંગત હતા. એક બહુ સરસ છે એમની રચના.